નમસ્કાર દર્શક મિત્રો, સ્પેશિયલ રિપોર્ટમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું। વાત કરી રહ્યા છે અત્યારના મહત્વના મુદ્દાની કે જેને લઈને અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે। ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્રોટોકોલ ભંગ થયો છે। ગાંધીનગર મહાનગરપાલિકામાં નવનિયુક્ત હોદ્દેદારોની જાહેરાત પક્ષના મહામંત્રીએ કરી છે। જી હા, આપ અત્યારે હાલ જે વિડીયો જોઈ રહ્યા છો, જે દ્રશ્યો જોઈ રહ્યા છો, ત્યાં જોઈ શકાય છે જે મહામંત્રી છે, ભાજપના મહામંત્રી કરુ દેસાઈ ત્યાં ઉપસ્થિત રહ્યા છે અને તેમણે જ કવર ખોલીને નવા નામોની જાહેરાત કરી છે, જેને પ્રોટોકોલ ભંગ કહેવાય છે। કોઈ પણ પક્ષના મહામંત્રી પાલિકાની સામાન્ય સભામાં હાજર ન રહી શકે, ભંગ કરવામાં આવ્યો છે। નવનિયુક્ત હોદ્દેદારોની જાહેરાત પક્ષના મહામંત્રીએ કરી છે। વિડીયો આપ જોઈ શકો છો, તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે। સીલબંધ કવર ખોલીને તેમણે નામની જાહેરાત કરી છે। તો જ્યારે ગાંધીનગરના નવા મેયર તેમને મળી રહ્યા છે અને જ્યારે આ તમામ પદોની જાહેરાત કરવામાં આવી રહી છે, ત્યારે આ સભામાં તેમની ન માત્ર હાજરી પરંતુ તેમના દ્વારા જ આ નવા નામોની જાહેરાત સીલ બંધ કવર ખોલીને કરવામાં આવી છે। સામાન્ય સભામાં મહામંત્રીની હાજરીથી આ વિવાદ થયો છે અને સાથે જ જે પ્રકારે અત્યારે જોઈ શકાય છે આ પ્રોટોકોલ ભંગ કરવામાં આવ્યો છે। ભાજપ હંમેશાથી આ પ્રકારના પ્રોટોકોલ કોઈ ભંગ કરતા હોય તો તેને લઈને વિરોધ કરતી હોય છે અને જે વિવાદ છે તે ઊભું કરતી હોય છે। ત્યારે અત્યારે જોઈ શકાય છે કે આ જ પ્રકારનો જે પ્રોટોકોલ છે તે તેમના દ્વારા જ ભંગ કરવામાં આવ્યો છે। સામાન્ય સભામાં જોઈ શકાય છે કે કઈ રીતે આ સામાન્ય સભામાં મહામંત્રી ખુદ હાજર થયા છે, ન માત્ર હાજર પરંતુ તેમના દ્વારા જ સીલ કવર બંધ જેમાંથી ખોલીને નવા નામોની જાહેરાત કરવામાં આવી રહી છે, જેને લઈને હવે કોંગ્રેસ પણ વિરોધ કરી રહી છે। તો ખાસ આ સમગ્ર મુદ્દાને લઈને અત્યારે મારી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ નેતા હેમાંગજી। હેમાંગજી, આપનું સ્વાગત છે। માંગનાવલ, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં। હેમાંગજી, સૌથી પહેલા જે પ્રકારે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છે, જે સામાન્ય સભામાં અત્યારે જે મહામંત્રીની ઉપસ્થિતિ જોવા મળી રહી છે, જેને લઈને અત્યારે શું વિરોધ કરી રહ્યા છો આપ અને આ કઈ રીતે પ્રોટોકોલ ભંગ કહી શકાય છે? જો સૌપ્રથમ તો આ કોર્પોરેટરો જે છે ગાંધીનગર મહાનગરપાલિકાના કે દેશની કોઈ પણ મહાનગરપાલિકા હોય એની મિટિંગની અંદર માત્ર કોર્પોરેટર હાજર રહી શકે અને સરકારી કર્મચારીઓ જરૂર મુજબના હાજર રહી શકે। અહીંયા કદાચ લોકશાહીના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મહામંત્રી શહેરના પોતે બંધ કવર લઈને આવે છે, સરકારી અધિકારી જોડેથી હાથમાં માઇક લે છે અને પોતે જાહેર સરકારની એટલે કે પ્રજાના પૈસે થતી મિટિંગની અંદર પોતે નામ જાહેર કરે છે। મને લાગે છે કે આ ખૂબ જ દુઃખદ બાબત છે। એક જમાનામાં જ્યારે કોંગ્રેસ એવું કહેતું હતું કે ભારતીય જનતા પાર્ટી છે એ બંધારણને માનતી નથી, બંધારણ બદલવાની વાતો કરે છે અને આજે જે પ્રમાણે આમણે આ બંધારણની વિરુદ્ધનું કાર્ય કર્યું છે અને લોકશાહીના ચીડે ચીડા ઉડાવ્યા છે, આને કોઈ પણ સંજોગોની અંદર સાખી ના લેવાય। મને લાગે છે ભારતીય જનતા પાર્ટી જે છે એમને એક વખત જ્યારે 400 પારનો નારો લગાવ્યો હતો એ નારાનું ટાઈ ફીસ થઈ ગયું અને 5 લાખના મતોથી જીતવાની સરસાઈથી જે મોટી ડીંગો લગાવી હતી એ ડીંગો પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીની ડીંગો પણ કોઈ જગ્યાએ સફળ ના થઈ હોય ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના આ બધા પદાધિકારીઓ બોખલાઈ ગયા છે અને આ પ્રમાણે લોકશાહીના લીડા ઉડાવી રહ્યા છે। મને લાગે છે કે આવા પ્રકારની માનસિકતા જે છે એ આપણી લોકશાહી માટે ખતરારૂપ છે। પિનલ, ભૂતકાળમાં કોંગ્રેસની પણ ગાંધીનગરની અંદર અને ઘણી બધી મહાનગરપાલિકામાં સરકારો રહી છે। અમારા કોંગ્રેસના બળદેવજી ઠાકોર એ વખતના અમારા જે હતા એ પ્રભારી હતા, એમણે પોતે પણ બંધ કવર લઈને ગયા હતા પરંતુ એ બોર્ડની મિટિંગમાં નહોતા ગયા, બહાર એ બંધ કવર આપી દીધું હતું અને ત્યાંથી બોર્ડની મિટિંગમાં કોર્પોરેટર શ્રીઓએ મેયરના નામની જાહેરાત કરી હતી। અહીંયા આવું કંઈ પણ પ્રકારની વસ્તુ જે બંધારણને અથવા લોકશાહીને માન આપવામાં આવે એવી કોઈ પણ વસ્તુ કરવામાં નથી આવી। કોંગ્રેસ પક્ષ આનો ખુલ્લેઆમ વિરોધ કરે છે અને ભવિષ્યમાં આને લગતા કોઈ પણ કાયદાકીય પગલાં લેવામાં આવશે તો એ પગલાં અમે પણ આગળ વધારીશું અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ આની અંદર જઈએ છીએ। અમે મુખ્યમંત્રીશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે આ બાબતને સંજ્ઞાનમાં લે અને ભૂતકાળની અંદર પણ આવું કોઈ દિવસ થયું નથી અને ભવિષ્યમાં પણ ના થાય તેની અમને અને દેશની અને ગુજરાતની જનતાને ખાતરી આપે। જી હેમાંગી, શું લાગે છે આપને કે શું આટલા સામાન્ય નિયમોની ખાતરી ભાજપના આ નેતાઓને ન હોય? શું લાગે છે આપને શા માટે આ થયું છે? શું ખરેખર આ ભૂલ કહી શકાય છે કે મનમાની કહી શકાય છે? શા માટે આ સામાન્ય સભામાં મહામંત્રીને હાજર રહેવું પડ્યું?
સામાન્ય સભાની અંદર સામાન્ય સભાના જે ત્યાંના સરકારી પદાધિકારીઓ છે એમણે પણ કહેવું જોઈએ, પણ સરકારના જે કર્મચારીઓ છે એ લોકોએ પણ મોઢે પટ્ટી બંધાવી દીધી છે. એટલે સરકારના કર્મચારીઓ જે છે એમનો પણ આની અંદર એટલો જ વાંક છે. ગાંધીનગર શહેરના નવા નિયુક્ત થયેલા મેયરનો પણ વાંક કહેવાય. અને જે પદાધિકારી કનુભાઈ દેસાઈ અંદર આવ્યા છે તેના ઉપર તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ એવી કોંગ્રેસ પક્ષ માગણી કરે છે. કારણ કે આ લોકશાહી જે છે એ લોકશાહીની અંદર નિયમોથી લોકશાહી ચાલે છે. લોકશાહીની અંદર આપણે નિયમો ઘડેલા છે. દરેક નાગરિક જો એ નિયમોનું અને કર્તવ્યનું પાલન કરતો હોય તો ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીને પણ એ જ નિયમોનું અને કર્તવ્યનું પાલન કરવું જોઈએ. આ તો આજે આ કોઈ વ્યક્તિ આવ્યા છે, કાલે કોઈ બીજા વ્યક્તિ આવે, કાલે કોઈ પણ વ્યક્તિ આવીને આવી રીતે સભામાં આવીને પોતે બેસી જાય તો એ ચાલવું ના જોઈએ. આ સભામાં કોણ કોણ હાજર રહી શકે? આપણે જનતાની જાણકારી માટે આ પ્રશ્ન વિશે પણ ચર્ચા કરીએ કે કોણ હાજર ન રહી શકે ને કોણ હાજર રહી શકે. જો મેયર નિયુક્ત કરવાની જે સત્તા છે, સ્વાભાવિક છે આપણે ત્યાં વર્ષની અંદર 5 વર્ષની અંદર 3 ઇલેક્શન આવે છે. એક મેયરનું શહેરમાં રહેતા હોય તો મેયરનું કોર્પોરેટર દ્વારા ઇલેક્શન હોય. બીજું ઇલેક્શન જે છે એ ઇલેક્શન હોય ધારાસભ્યોનું અને ત્રીજું ઇલેક્શન હોય એ સંસદ સભ્યોનું. સંસદની અંદર સંસદ સભ્યો વડાપ્રધાન નક્કી કરે. એ જ રીતે વિધાનસભાની અંદર ધારાસભ્યો જે છે એ મુખ્યમંત્રી નક્કી કરે અને એ જ રીતે કોર્પોરેટરો છે એ પોતાના મેયર નક્કી કરે. આમાં કોઈ પદાધિકારીનો આવવાનો સવાલ જ નથી રહેતો અને કોઈ પદાધિકારી આવી જ ના શકે. અને જો આ પ્રમાણે પદાધિકારી આવ્યા હોય તો આ સંપૂર્ણ મોટામાં મોટી ગેરનીતિ છે, બિનકાયદાકીય છે અને એના ઉપર અત્યારે તાત્કાલિક રીતે સરકારે સંજ્ઞાન લઈને આ પદાધિકારી અને જે લોકો અહીંયા જે કર્મચારીઓ છે જેમણે અમને અંદર આવવા દીધા એની ઉપર તાત્કાલિકપણે પગલાં લેવા જોઈએ. જેવી રીતે તમે રાજકોટનો અગ્નિકાંડ જોયો એની અંદર પણ કર્મચારીઓએ જે કંઈ પણ ભૂલો કરેલી હતી કર્મચારીઓ ઉપર પણ પગલાં નથી લેવાયા અને અત્યારે કર્મચારીઓ ફસાયા છે. અહીંયા પણ આપના માધ્યમથી હું અન્ય કર્મચારીઓને પણ કહેવા માંગુ છું કે મહેરબાની કરીને તમે લોકો સરકારના ગુલામ ના થતા માત્ર નિયમો મુજબની કાર્યવાહી કરશો. અંતમાં તો કંઈ પણ ખોટું કરશો તો એની જવાબદારી સરકાર તમારા માથે નાખવાની છે અને તમારે જવાબદારીમાંથી તમે છટકી નહીં શકો. કારણ કે અંતે તો નાના લોકો પર જ, નાના કર્મચારીઓ પર જ તબાહી બોલાવવામાં આવતી હોય છે અને આ મોટા જે નેતાઓ છે તે તો છટકી જ જતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવી શકે છે. હવે હિમાંગજી, મેં ફરી આપને એક સવાલ પૂછીશ કે આપને શું લાગે છે કે ભાજપની આમાં શું વિચારધારા રહી હશે? શું આ ખરેખર એમને ખ્યાલ નહીં હોય, ન માત્ર ન ખ્યાલ હોવાના કારણે તેઓ ગયા હશે? શું એમને પ્રોટોકોલ વિશે માહિતી નહીં હોય કે પછી એમને એવું હશે કે કદાચ આટલી નાની વાત કે પછી કે એમની માત્ર હાજરીનો કોઈ વિરોધ નહીં ઊભો થાય? શું લાગે છે આપને? જુઓ, સ્વાભાવિક રીતે આની અંદર જે પણ અંદર આવતા હોય એ લોકો માત્ર કોર્પોરેટર અને સરકારી કર્મચારી આવી શકે. આ પ્રમાણે તમે એ પણ પાછા મુખ્ય વેલમાં એટલે મુખ્ય જગ્યાએથી માઇક્રોફોનથી જ્યારે કોઈ એક બહારના વ્યક્તિ, હકીકતમાં જાહેરાત જે છે એટલે કે જે આનો પ્રસ્તાવ છે એ કોઈ પણ કોર્પોરેટર રાખે, મંજૂર છે. લોકશાહીની અંદર કોર્પોરેટર એક પ્રસ્તાવ રાખે, બીજો વ્યક્તિ એ પ્રસ્તાવને સમર્થન આપે અને બાકીના બધા લોકો એને મંજૂર કરે. વી આર રેડી ફોર ધેટ. આ એક લોકશાહીની પદ્ધતિ છે. પણ કોઈએ ચૂંટ્યા નથી. આ તો જનતાએ તમને ચૂંટીને મોકલેલા છે. આ સામાન્ય સભા એમનું બોર્ડ છે. એ બોર્ડની અંદર તમે ક્યાંથી આવી શકો? એ બોર્ડની અંદર જ્યારે કોઈ વ્યક્તિ અને કોઈ પદાધિકારી આવે છે તો સૌથી પહેલાં એ પદાધિકારી જે છે ભારતીય જનતા પાર્ટીનો, મને એવું લાગે છે કે અત્યારે ખૂબ જ અહમમાં ભારતીય જનતા પાર્ટી છે અને અહમના કારણે એમને એવું થઈ શકે કે અમારું તો કોઈ કંઈ કરી નહીં શકે, અમે જ મુખ્ય છે. પણ ભાઈ, વિરોધ પક્ષ હજી હાજર છે. વિરોધ પક્ષ આવા પ્રકારની દરેક પ્રકારની જે વાતો છે એનો સક્ષમતાથી વિરોધ કરવાનો છે. જનતાએ જેમને ચૂંટ્યા છે એના સિવાયના કોઈ પણ પ્રતિનિધિ આવી સામાન્ય સભામાં હાજર પણ ના રહી શકે. આ તો તમે હાજર રહ્યા એનેથી વિશેષ માઇકમાં તમે જાહેરાત કરો છો. તમે કોણ છો? લોકશાહીને બંધારણની અંદર તમે કોઈ છો નહીં. હિમાંગજી, કે શા માટે લોકો હાજર ન રહી શકે? એમને અન્ય જવાબદારીઓ હોય. આ સામાન્ય સભામાં એમને હાજર ન રહેવાનું હોય. આ નિયમો પણ વિચારીને બનાવ્યા. બિલકુલ. આ જે નિયમો છે આ સરકારના ગેઝેટમાં લખેલા છે અને આ નિયમો છે એ
વર્ષોથી ચાલ્યા આવે છે. મેં આપને પહેલા કીધું કે અહીંયા કોંગ્રેસની પણ અમારી જ્યારે મેયરને નિયુક્ત કરવાના હતા ત્યારે એ વખતે સીજે ચાવડા અમારા કોંગ્રેસમાં હતા. એ વખતે સીજે ચાવડા અને બળદેવજી ઠાકોર બંને ત્યાં આવ્યા હતા. બંને મેયરની આ જે મિટિંગ છે, બોર્ડની મિટિંગ જે બેઠક છે, એ બેઠકની બોર્ડની સામાન્ય સભાની બહાર ઊભા હતા અને અંદર એમણે મેયરનું નામ જાહેર કરાવડાવ્યું હતું. હા, સંગઠનનો હક છે કે એ બધાને ભેગા થઈને કહી શકે કે તમે આ નામને કરી શકો, પણ એ ક્યાં? સામાન્ય સભાની બહાર, સામાન્ય સભાની અંદર નહીં. આ સામાન્ય સભાની અંદર આવીને બંધારણના, લોકશાહીના લીડા આ લોકોએ ઉઠાવ્યા છે, ઉડાવ્યા છે અને એના માટે કોંગ્રેસ પક્ષ છે આનો મજબૂતાઈથી વિરોધ કરશે. અને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ જે છે એ ગાંધીનગર શહેરની અંદર મુખ્યમંત્રીશ્રીને, મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આવશે અને મુખ્યમંત્રીશ્રી અને કમિશનરશ્રીએ પણ અત્યારે તાત્કાલિક આ બાબતે સંજ્ઞાન લઈને જવાબદાર લોકો ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માગણી છે. જી, ચોક્કસથી. તો આ સાથે જ આ મુદ્દા પર વાત કરવા માટે પૂર્વ વિપક્ષ નેતા ગાંધીનગર મહાનગરપાલિકા ચિમનભાઈ વેંચુડા આપણી સાથે જોડાયા છે. તેમની સાથે પણ વાત કરીશું. જી ચિમનભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. જી ચિમનભાઈ, શું કહેશો ખાસ કરીને અત્યારે જે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે જેમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં પ્રોટોકોલ ભંગ થયો છે, જેમાં જોઈ શકાય છે કે નવનિયુક્ત હોદ્દેદારોની જાહેરાત પક્ષના મહામંત્રીએ કરી છે, શું કહેશો? આ સીધો પ્રોટોકોલ ભંગનો મુદ્દો છે અને ક્યારેય પણ બહારની વ્યક્તિ કે જે પાર્ટીમાં જે કોર્પોરેટર નથી અથવા તો તે જે કોર્પોરેશનમાં એ કામ માટે બંધાયેલ નથી એવી વ્યક્તિ કોઈ પણ હાજર ન રહી શકે અને કંઈ પણ રજૂઆત ન કરે. જનરલી સિસ્ટમ એ છે પ્રોટોકોલ પ્રમાણે કે ભાઈ કોઈ બી વ્યક્તિ એક ઊભી થઈ અને એક માણસના નામની દરખાસ્ત મૂકે, એ દરખાસ્તને બીજા ગમે તે કોર્પોરેટર એને ટેકો આપે. ટેકો આપ્યા પછી એને પર મતદાન થાય કે ભાઈ આ જેનું નામ આવ્યું છે એને બધા મંજૂર છે મેયર માટે આવ્યું તો મેયર માટે, અને પછી બધાને પૂછવામાં આવે કે જેની હા હોય આ ઊંચો કરે, જેની ના હોય આ ઊંચો કરે. બંને પ્રશ્નો જોયા પછી જેની બહુમતી હોય એ પ્રમાણે એ મેયરની ચૂંટણી થાય. પણ ક્યારેય પક્ષના મહામંત્રી કે ગમે તે આવીને આવી રીતે ક્યારેય જાહેરાત ન કરે. સૌથી પહેલા તો કમિશનરની ભૂલ છે. અહીંયા કમિશનરે એમને અટકાવવા જોઈએ, તરત અટકાવવા જોઈએ. કેમ કે બહારની વ્યક્તિ કઈ રીતે અંદર આવીને આ રીતે જાહેરાત કરી શકે? જેનો હક છે, જે કોર્પોરેટરોનો હક છે, એ એક બહારની વ્યક્તિ આવીને ક્યારે ન કરી શકે. એટલે સૌથી પહેલા કમિશનરે આને પર લેવું જોઈએ. એ નહીં તો જો નહીં લે તો અમે પણ કમિશનર સામે કેમ કાયદેસરની કાર્યવાહી છે અને આ પક્ષના મહામંત્રી અંદર આવ્યા એની સામે પણ કેમ કાર્યવાહી ન કરવી જોઈએ એના માટે છે ને અમે ચોક્કસથી સરકારને પણ લખીશું, કમિશનરને પણ લખીશું અને જરૂર પડશે તો કોર્ટમાં પણ આ મુદ્દાને પડકારી. કેમ લોકશાહીમાં આ રીતે કોઈ પણ બહારની વ્યક્તિ આવીને કઈ રીતે કરી શકે? આ તો એવું છે કે ભાઈ બંધારણ તો તમે માનતા જ નથી, તમે તમારી મનમાની કરી રહ્યા છો. જી ચિમનભાઈ, તો આ તમામ ઉપસ્થિત કમિશનરની સાથે ત્યાં ઉપસ્થિત તમામ અધિકારીઓ કે જેમને એમને અંદર પણ આવવા દીધા છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે? બિલકુલ કાયદામાં જોગવાઈ છે કે ભાઈ જ્યારે તમે નિયમો એટલા માટે જ બનાવવામાં આવે છે, કોર્પોરેશનના નિયમો જે બનાવ્યા છે એ એટલા માટે જ બનાવ્યા છે કે જેનાથી સુરક્ષિત ઢંગથી કોર્પોરેશન ચાલી શકે અને એના નિયમો અને એના કાયદાઓ છે એનું પાલન થાય. પણ આ તો સ્થળે ચોક કાયદાઓના ભંગની જ આ મુદ્દો છે અને આ પ્રોટોકોલ ભંગનો મુદ્દો છે. તો પ્રોટોકોલ ભંગની કાર્યવાહી જો કમિશનર શ્રી કનુભાઈ દેસાઈ જે મહામંત્રી છે એમની સામે નહીં કરે તો અમારે પાર્ટીએ ના છૂટકે કોર્ટમાં જઈને પણ આને મંજૂરીથી કરવું પડશે. જી, અને સાથે જ જે પ્રકારે આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે અને તે સાથે જ આપણે વાત કરી કમિશનરને લઈને, તો શું કોંગ્રેસ આ મુદ્દે કમિશનરનો ધ્યાન દોરશે કે કેમ? ચોક્કસથી અમે સૌથી પહેલા એમને લેટર લખી અને હું પૂર્વ વિરોધ પક્ષના નેતા તરીકે એમની પાસેથી પહેલા ખુલાસો માંગી, જવાબ માંગી અને એ અમને જો એ વ્યાજબી જવાબ નહીં મળે તો ચોક્કસથી અમારે જરૂરી જે કાયદાકીય કાર્યવાહી કરવાની જરૂર પડશે એ કમિશનરની સામે અને જે મહામંત્રી અંદર ગયા છે એના સામે, બંને સામે કરીશું. જી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર છે મંજી. તો અમારી સાથે અત્યારે હાલ જોડાયા હતા પૂર્વ વિપક્ષ નેતા ગાંધીનગર મહાનગરપાલિકા ચિમનભાઈ વેંચુડા. તેમણે પણ જે પ્રકારે વાત કરી છે કે ત્યાં ઉપસ્થિત કમિશનર જે છે તેમણે પણ આ વાત જોવી જોઈએ અને તેમણે પણ ત્યાં તરત જ તેમને રોકવા જોઈએ. અત્યારે જ આપણી સાથે વાત થઈ હતી માંગવીની, પણ ત્યાં ઉપસ્થિત અધિકારીઓ છે કે જેમણે તેમને અંદર આવવા દીધા તે અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવી શકે છે, કારણ કે આ પ્રોટોકોલ છે, આ પ્રોટોકોલ વર્ષોથી બનાવવામાં આવ્યા છે અને એ પ્રોટોકોલ ભંગ ન કરવા જોઈએ. તો ભાજપ ક્યાંક પોતાની મનમાની કરીને આ રીતે પ્રોટોકોલ ભંગ કરી રહી હોય તો ત્યારે
વિપક્ષ તેને લઈને ખૂબ જ સક્રિય જોવા મળી રહ્યું છે. હિમાંગભાઈ સાથે ફરી ચર્ચાને આગળ વધારીશ. હિમાંગભાઈ, શું કહેશો અત્યારે કેવા પ્રકારની કાર્યવાહી આમાં થઈ શકે છે અને ભૂતકાળમાં પણ એવું ક્યારેક બન્યું છે તો વિપક્ષ કેટલું સક્રિય જોવા મળતું હોય છે? શું કાયદાકીય નિયમો છે અને કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન જો આમાં જોવા મળી રહ્યું હોય તો કેવા પ્રકારની કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે? જો આ બેઠક જે છે યોજવાની જવાબદારી મ્યુનિસિપલ કમિશનર શ્રીની હોય. મ્યુનિસિપલ કમિશનર શ્રીએ અંદર માત્ર અધિકૃત વ્યક્તિઓને જ આવવા દેવા જોઈએ. એટલે મ્યુનિસિપલ કમિશનર શ્રી અથવા એમની ટીમે અહીંયા બિનઅધિકૃત વ્યક્તિ, કોર્પોરેટર સિવાયના અને જે સરકારી કર્મચારીઓ છે એ સિવાયના વ્યક્તિ અંદર આવી જાય છે. અંદર આવીને માઇકની અંદર જાહેરાત કરે છે. મને લાગે છે કે આ એક પહેલો મુદ્દો ભારતીય જનતા પાર્ટી માટે છે નૈતિકતાનો. ભારતીય જનતા પાર્ટીએ નૈતિકતાના મુદ્દે પણ આવું કંઈ થયું હોય તો એને સ્વીકારીને ભૂલ સ્વીકારવી જોઈએ અને જેના ઉપર પણ કાયદાકીય કાર્યવાહી કરવાની હોય, પોતાના મહામંત્રી હોય તો એમના ઉપર પણ કાયદાકીય કાર્યવાહી પોતે પણ કરવા માટે થઈને સામેથી મ્યુનિસિપલ કમિશનરને અને મુખ્યમંત્રીને કહે. અને બીજા નંબરે જે લોકો આની અંદર દોષિત છે એ દરેકે દરેક છે આ જે છે એ વ્યવસ્થિત પૂર્વકનું આયોજન હતું. આ કંઈ એવું નથી કારણ કે એમને માઇક આપવામાં આવે છે એટલે જ્યારે માઇક આપવામાં આવે છે આ તારે ગુનાહિત બેદરકારી છે. હેમાંગભાઈ, આપને રોકવા માંગીશ કે આ સમગ્ર મામલે અત્યારે ખુદ કરુભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે અત્યારે. જી કરુભાઈ દેસાઈજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. જે પ્રકારે અત્યારે આ સમગ્ર વિડીયો છે અત્યારે જોઈ શકાય છે, જેને લઈને અત્યારે મારી સાથે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલ પણ ઉપસ્થિત છે. કોંગ્રેસ ખૂબ જ સક્રિય થઈ છે આ વિડીયોને લઈને અને જે પ્રકારે પ્રોટોકોલ ભંગ કરવામાં આવ્યો છે તેને લઈને ખૂબ જ વિરોધ જોવા મળી રહ્યો છે. જી કનુજી, આપનું શું માનવું છે? આપની શું પ્રતિક્રિયા છે તેને લઈને? બેન, મારી જવાબદારી મહાનગરના મહામંત્રીની છે અને પાર્ટીએ મેન્ડેટ એટલે પાર્ટીએ જે નામ નક્કી કર્યા હોય તે મને બોલવા ના કહ્યા હતા. એમાં હું ક્યાંય ખુરશીમાં બેસી કે ક્યાંય નહીં, પણ ખાલી જે નામની જાહેરાત છે એ મારે કરવાની થતી એટલા માટે મેં કર્યા હતા. જી ઓકે કનુભાઈ, જી આપણી સાથે હેમાંગ રાવલ છે કોંગ્રેસમાંથી, એ આપને સીધો સવાલ કરી રહ્યા છે. જી હેમાંગજી. નમસ્કાર કનુભાઈ, મારે આપને એ કહેવું છે કે આપે એ નામ છે એ બહાર આપના કોર્પોરેટરને આપ આપી શક્યા હોત. આપ બેઠકની અંદર જે છે એ આવ્યા છો, આ લોકશાહીનો ભંગ કહેવાય, બંધારણનો ભંગ કહેવાય. ભૂતકાળમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે અમારા બળદેવજી ઠાકોર અને સીજે ચાવડા આ જ રીતે આવ્યા હતા, પરંતુ એમણે આવી રીતે જાહેરાત સભામાં આવીને નહોતી કરી. એમણે બહાર બંધ કવર આપ્યું હતું અને અંદર સામાન્ય રીતે દરખાસ્ત છે એ કોર્પોરેટર મૂકે, કોઈ એક ચાલુ કોર્પોરેટર, બીજા કોર્પોરેટર એને દરખાસ્તને ટેકો આપે અને બાકીના લોકો એને ચૂંટણીમાં જો વધારે હોય એક કરતા ઉમેદવાર તો એને ચૂંટણી થાય અથવા તો પછી એ ટેકાને આપી શકે. હું આપના સાથે સહમત છું. એ વખતે પણ મેં સીજે ચાવડા સાહેબ અને આપના પ્રતિનિધિઓ જે જગ્યાએ અમે ઉભા હતા એ જગ્યાએ એ વખતે ત્યાં જ ઉભેલા હતા. નથી ઉભા, બહાર ઉભા હતા. બિલકુલ. એ વખતના વિડીયો મેં જોયેલા હતા. તો એ વખતના વિડીયો તમને જાહેર કરવા માટે હું ચેલેન્જ આપું છું. હું તમને જાહેર કરવા માટે ચેલેન્જ આપું છું. મહેરબાની કરીને પ્રોટોકોલ ભંગ કર્યો હોય, અમારા કોઈએ પણ કર્યો હોય તો એના ઉપર પણ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. હું તો એમ કહું છું. ભંગનો વિષય નહોતો. મારે ખાલી મારી જવાબદારી નામ જાહેર કરવાની હતી. અરે પણ તમારી જવાબદારી નામ જાહેર કરવાની હોય પણ તમારે બેઠકમાં ના જતું રહે. પણ કનુભાઈ આ નામ જાહેર કરવાની જવાબદારી આપ જણાવી રહ્યા છો, પણ શું એ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેવાનું યોગ્ય કહી શકાય છે કે જે પ્રોટોકોલ છે જે વર્ષોથી છે, શું તેના વિશે આપને જાણકારી ન હતી? થઈ હશે બેન, મારાથી કઈક નાની મોટી ભૂલ થઈ હશે. એમાં હું હેમાંગભાઈને કહું છું. ઓકે, હેમાંગભાઈ, કનુભાઈ સ્વીકારી રહ્યા છે કે એમનાથી આ ભૂલ થઈ છે, તો સ્વીકારી રહ્યા છે. બહુ કનુભાઈએ નૈતિકતાથી જો એવું કીધું હોય કે એમને ભૂલ સ્વીકારી છે તો એ આવકાર્ય છે અને એક સબર વિરોધ પક્ષ તરીકે અમે પણ કનુભાઈના કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, પરંતુ આવા પ્રકારની ભૂલ ભૂતકાળમાં પણ અમે નથી કરી અને ભવિષ્યમાં પણ કનુભાઈની પાર્ટી ના થાય એવી અમે આગળ વિનંતી કરીએ છીએ અને મ્યુનિસિપલ કમિશનરે પણ આનો ખુલાસો આપવો જોઈએ. સાથે સાથે એ વાત પણ અમે ઉમેરીએ છીએ. જી કનુભાઈ, એક અંતિમ સવાલ હું એ પણ આપને પૂછવા માંગીશ કે શું આના વિશેની જાણકારી ન હતી? આ ખરેખર ભૂલ છે? શું આટલા પ્રોટોકોલ્સ ખરેખર યાદ ન હતા? ત્યાં કમિશનર, ત્યાંના અધિકારીઓ એમને પણ ન રોક્યા? એમને પણ નિયમો નથી ખ્યાલ કે આ રીતે સામાન્ય સભામાં મહામંત્રી હાજર ન રહી શકે? એમને પણ કેવી રીતે તમને અંદર આવવા દીધા? જી, હાજર ના રહી શકે, પણ મારું કામ બીજી કઈ વિષય હતો જ નહીં. મારું કામ પહેલા ખાલી પાર્ટીએ આપેલા મેન્ડેટ ને જાહેર કરવાનો તો એના પછી અમારે કાઉન્સિલરે દરખાસ્ત કરી છે અને એક કાઉન્સિલરે એ નામને ટેકો આપ્યો છે.
જી, પરંતુ આ નામ જાહેર કરવા માટે આ સામાન્ય સભામાં તો જવું પડશે, તો આપને ખ્યાલ હશે, અને જે પ્રોટોકોલનું ભંગ છે કનુજી. હા, પણ હું કહું છું ને બેન કે ક્યાંક નાની મોટી ભૂલ થઈ હશે તો હેમાંગભાઈ હું કહું છું કે હું મારા અજાણ કઈક ભૂલ થઈ હોય તો જે પ્રકારના પરિણામો આવ્યા છે, જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કનુજી, ક્યાંક ને ક્યાંક શું ભાજપમાં જૂથબંધીનો ભય આપને લાગ્યો? શું એટલા માટે આ સામાન્ય સભામાં આપને ઉપસ્થિત રહેવું પડ્યું? ના બેન, જરાય જૂથબંધી નહોતી. અમારા બધો આખો પરિવાર છે, ખૂબ સારી રીતે, અને બધાએ જે નામો જાહેર થયા એ બધાને ખૂબ સારી રીતે વધાયા છે. કોઈ જૂથબંધી જેવું લાગતું નતું. પાર્ટીની પ્રણાલી મુજબ દર વખતે મેન્ડેટ આપવા માટે સંગઠનના કોઈ પણ એક પદાધિકારી જાય છે. એ રીતે મારે આજે જવાનું થયું હતું. પાર્ટીએ મારા ઉપર કનુભાઈ, મારી એક તમને નાનો પ્રશ્ન છે કે આપને કોઈ મ્યુનિસિપલના કર્મચારીઓએ અંદર આવતા રોક્યા નહીં? આ પ્રોટોકોલ ભંગ થતો હતો? જી. ના, એવો કોઈ વિષય બન્યો નહોતો મારા મતે કે ભાઈ રોક્યા ક્યાં છે, પણ હું સાઈડમાં એ વખતે પણ જે આપ કહો છો હેમાંગભાઈ, એ રીતે વિષય પહેલા પણ સીજે ચાવડા સાહેબ ને બધા એ રીતે એટલે સુધી જવાની છૂટ હોય છે. ના, આવું માઈકમાં કોઈ દિવસ જાહેરાત નથી કરી. કનુભાઈ, માફ કરજો, હળવાશથી એક સવાલ આપને પૂછવા માંગીશ કે શું ક્યાંક ને ક્યાંક ગાંધીનગર ઉત્તર, ગાંધીનગર દક્ષિણમાં જે સમસ્યાઓ અંદરો અંદર ભાજપમાં જોવા મળી રહી છે, શું એના કારણે એને સાચવવા, શું એ ડેમેજ કંટ્રોલ કે પછી એ બીકના લીધે આપને હાજર રહેવું પડ્યું? બેન, જરા પણ ઉત્તર અને દક્ષિણનો કોઈ પ્રશ્ન નથી. ગાંધીનગરમાં બધા એક પરિવાર તરીકે દરેક કાર્યકર કામ કરે છે ને ઉત્તર અને દક્ષિણ દરેકને સરખી રીતે પાર્ટીએ સાચવી છે. આમાં ક્યાંય કોઈ વિષય અને કાર્યકર અને પરિવાર માન્ય છે, તો આમાં ક્યાંય એવો કોઈ વિષય મને ક્યાંય દેખાતો નતો જેના કારણે મને મોકલવામાં આવ્યો હોય. ઓકે, હિમાંગજી, તો હવે આપ વિરોધ કરી રહ્યા છો, તેઓ પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે, શું આગળ કાર્યવાહી કરવા માંગશો? કનુભાઈ, હવે આપ જો એવું સ્વીકારતા જ હોય કે મારી નાની મોટી ભૂલ થઈ ગઈ છે, પરંતુ આ બંધારણની દ્રષ્ટિએ અને જોવા જઈએ તો લોકશાહીની દ્રષ્ટિએ આ બહુ અગમ્ય ભૂલ કહેવાય. આ ભૂલ જે છે એ ભૂલ આપનેથી થઈ હોય તો મ્યુનિસિપલ કમિશનરે આપને લાગે છે કે ક્યાંક જૂથબંધીના ભય કે પછી ભારતીય જનતા પાર્ટીનો મે બી આવું બની શકે, કારણ કે ઘણીવાર એવું ભારતીય જનતા પાર્ટીનો આ ઇન્ટરનલ પ્રશ્ન છે. એમણે કદાચ કોઈનું નામ જાહેર કરવાનું હોય ને અંદરથી કોઈ બીજા કરી દે, એના બદલે એમને એવું થયું હોય કે ના, હું અંદર જઈને કરી દઉં, પરંતુ અંદર જવું એ જ કાયદાકીય દ્રષ્ટિએ યોગ્ય ના કહેવાય. અત્યારે જો કનુભાઈ સ્વીકારે છે તો મને લાગે છે મારે આની અંદર રાજકીય પ્રશ્ન નથી બનાવવો, પરંતુ મ્યુનિસિપલ કમિશનર શ્રીએ પણ આનો ખુલાસો આપવો પડશે કે શા માટે કનુભાઈને અંદર જવા દઈને માઇક આપીને આ પ્રમાણે જાહેરાત કરવા માટે એમને જવા દીધા. એના માટે જેટલા કનુભાઈ પોતે દોષિત છે એટલા જ મ્યુનિસિપલ કમિશનર અને ત્યાંના કર્મચારીઓ પણ એટલા જ દોષિત છે. વાત કે એ લોકો પણ દોષિત છે, જે અધિકારીઓ આપને અંદર જવા દીધા. આપની ચલો ભૂલ આપ સ્વીકારી રહ્યા છો, પરંતુ કમિશનર જે ત્યાં છે તેમની પણ જવાબદારીમાં આવે છે, તેમના અધિકારીઓ જે છે ત્યાં તેમની પણ જવાબદારીમાં આવે છે, તો એમની પણ ભૂલ છે ને એમને પણ જવાબ આપવો પડશે, આપને લાગે છે કનુજી? ના બેન, એવું મને ક્યાંય દેખાતું નથી, પરંતુ વિષય તાત્કાલિક એમાં કે ભાઈ જયારે મેન્ડેટ લઈને કોઈ આવ્યું હોય અને એ વખતે ખબર નહીં કે હું બાજુમાં જ હું ઉભેલો હતો અને કહ્યું કે ભાઈ નામ ડિક્લેર કરો, એ રીતે મારે નામ ડિક્લેર કરવાના છે. તો એમાં અધિકારીઓને કે કર્મચારીને કોઈ બિચારાને વિષય હોય નહીં, અને એ તો કર્મચારી ને અધિકારી પોતાની જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરતા હતા. પણ કનુજી, આ તો પૂર્વ રીતે આયોજન જ થયું હોય ને? જો તમને પહેલેથી ખ્યાલ હોય કે તમને આ નામ ડિક્લેર કરવાના છે એટલે તમને સામાન્ય સભામાં જવાનું છે એટલે અધિકારીઓ તમને અંદર આવવા દે, આ તો પૂર્વ આયોજન કરવામાં જ આવ્યું હોય. જી કનુજી. જી, પૂર્વ આયોજન કરવામાં જ આવ્યું હોય કે જ્યારે આ બધી જાણકારી હોય કે તમારે આ નામ છે જે ડિક્લેર કરવામાં છે એટલે કરવામાં આવશે અને તમારા દ્વારા કરવામાં આવશે, તમે આ સામાન્ય સભામાં જશો, અધિકારીઓ તમને રોકશે નહીં, કમિશનર કંઈ બોલશે નહીં, એટલે આ તો બધું પૂર્વ આયોજિત જ હોઈ શકે ને? ના બેન, આવું ના. કોઈક વખત થોડી ઉતાવળમાં ક્યાંક નાની મોટી અમારાથી ભૂલ થતી હોય. અધિકારીઓના આ બાબતમાં અધિકારી તો દરેક વસ્તુમાં, જેમ કે ટેકો દરખાસ્ત, મેયર પછી પેલા નવા મેયરની નિમણૂક, આ બધું વિધિવત રીતે જ ચાલ્યું છે. એના ફોર્મ પણ ભરાણા છે. ટેકો આપનાર કાઉન્સિલર અને દરખાસ્ત કરનાર કાઉન્સિલરની પણ સહીઓ થઈ છે. એના પછી જ નવા મેયરની નિમણૂક થઈ છે. એટલે એમાં ક્યાંય મને નથી લાગતું કે ક્યાંક
હેમાંગજી, એટલે એમને એવું કેવું છે કે ઉતાવળમાં ભૂલ થઈ. મને એવું લાગે છે કે કનુભાઈ જે છે એ કર્મચારીઓને છાવરી રહ્યા છે અને કર્મચારીઓને અત્યારે બચાવી રહ્યા છે. જે કંઈ પણ કર્મચારીઓએ જે કંઈ પણ ભૂલ કરી હશે અને કનુભાઈએ પણ પોતાની ભૂલ સ્વીકારી છે, તો ભૂલ જ્યારે નૈતિકતાથી જ્યારે આપ સ્વીકારતા હોય અને મને આપની પહેલા તો કનુભાઈ પહેલા તો આપની નૈતિકતા જે છે અને આપે ભૂલ સ્વીકારી છે અને હું આવકારું છું. આપની બાબતમાં કંઈ નથી હું બોલતો, પરંતુ કર્મચારીઓએ જે ભૂલ કરેલી છે ને આખું કાવતરું છે એ જે રીતે થયું હોય એ કાવતરાના ભાગરૂપે આપ પણ એની અંદર નાના મોટા ગુનાની અંદર સંડોવાયેલા છો એમ કહી શકાય. પરંતુ કર્મચારીઓએ જે કંઈ પણ ભૂલ કરી હશે એના માટે થઈને મ્યુનિસિપલ કમિશનર પાસે કોંગ્રેસ ખુલાસો માગશે અને આગળ પણ આના માટે જે કંઈ પણ કાયદાકીય કાર્યવાહી થતી હશે એ અમે કરીશું. અમે આપને વિનંતી કરીએ છીએ કે કાયદાકીય કાર્યવાહીમાં આપ કોંગ્રેસ પક્ષને સહકાર આપજો. અમે સહકાર આપવા બંધાયેલા છે. જી કનુજી, તો આપ સહકાર આપશો એટલે એનો અર્થ એ થાય છે કે અધિકારીઓ અને કમિશનર ત્યાં ઉપસ્થિત લોકો વિરુદ્ધ કાર્યવાહી થશે. તો શું આપ કોંગ્રેસને સાથ સહકાર આપશો આ સમગ્ર મુદ્દે? આમાં બેન ભૂલ જ નહીં, ભૂલ થઈ નથી. હું નથી માનતો કર્મચારી અધિકારીની કોઈ ભૂલ થઈ હોય. આ એક વિશેષ મેન્ડેટ આપવાનો વિષય હતો અને મેન્ડેટ આપવા માટે હું ત્યાં મને પાર્ટીએ મોકલ્યો હતો. એમાં હું ખાલી મેન્ડેટ આપું છું, એના સિવાયના કોઈ પણ બંધારણીય બાબતમાં હું ક્યાંય જતો નથી. એટલે ખાલી એક માઇક આપી દીધું એટલે આની મોટી ક્ષતિ ગણાય. બીજો કોઈ વિષય મને હેમાંગભાઈને કહું છું. કનુભાઈ, મારે એટલું જ કહેવું છે કે જો માઇક આપી દીધું આપે લઈ લીધું અને આપ અંદર આવ્યા, હકીકતમાં સામાન્ય સભામાં શું અંદર આવી શકાય? તો પછી અમે આવીને અત્યારે અમે આવીને નહીં, એમની કનુભાઈની જગ્યાએ અત્યારે કોઈ આતંકવાદી આવી ગયા હોત તો શું થાત? કઈ રીતે તમે સામાન્ય સભાનું આ સિક્યુરિટીનું શું? ધીસ ઇઝ ધ બિગ થ્રેટ ઓફ સિક્યુરિટી. આ એક સિક્યુરિટીનો પણ થ્રેટ છે. કર્મચારીઓ તો તમને કંઈ બધા તો ઓળખતા ના હોય, તો આ રીતે ગમે તેને અંદર સામાન્ય સભાની અંદર આવવા દે તો કાલે વિધાનસભામાં આવી રીતે કોઈને કોઈ આવી જશે, કાલે સંસદની અંદર પણ કોઈને કોઈ આવી શકશે. મને લાગે છે કે આના માટે કડક નિયમો જે છે એની જોગવાઈ છે. એ રઘુભાઈ જે સહી છે એમને બધા ઓળખતા હોય એટલે જ એમને ત્યાં અંદર આવવા દીધા હોય. કોઈ અજાણ વ્યક્તિ આવી જાય એવો કંઈ તો ના જ આવવા દે બેન, અમને ના આવવા દે. અત્યારે અમારા કોંગ્રેસના નેતા આવ્યા હોત તો શું આવવા દે તેમને ત્યાં? હેમાંગભાઈ, ભૂતકાળમાં બનેલો વિષય છે, મેં જોયેલો છે. હું સામે ગેલેરીમાં બેઠો હતો અને એ વખતે કોંગ્રેસનું બોર્ડ બન્યું ત્યારે આપણા સીજે ચાવડા સાહેબ, આપણા કોંગ્રેસના ગાંધીનગરના પ્રમુખ, એ બધા આ રીતે સ્ટેજની બાજુમાં આવીને અમારા જેમ કામ કરેલું છે, અમે જોયેલું છે. જો માઇક ઉપર બોલ્યા હોય અને જાહેરાત કરી હોય, હું ફરીથી કહું છું તો હું રાજકારણ છોડી દઈશ. હેમાંગજી, આપ એ માનો છો કે સભામાં હાજર રહ્યા? બિલકુલ કોઈ સભામાં હાજર નથી રહ્યું. સભાની અંદર કોંગ્રેસના જ કોર્પોરેટરે દરખાસ્ત મૂકી હતી, કોંગ્રેસના જ કોર્પોરેટરે ટેકો આપ્યો હતો. આવા પ્રકારે કોઈ પણ અમારા માણસો અંદર હતા જ નહીં. અને તમે બે નામ, તમે ગાંધીનગરના પ્રમુખ નહીં, હું ત્રીજું નામ પણ કહું, બળદેવજી ઠાકોર હતા. હું આપને કહું, બળદેવજી ઠાકોર હતા, ગાંધીનગર શહેરના પ્રમુખ હતા અને સીજે ચાવડા હતા. બધા બહાર ઉભા હતા, કોઈ પણ અંદર નહોતું આવ્યું. અને અંદર ગેલેરીમાં હજી સુધી બેસી શકો તમે પણ બેઠા હતા. ગેલેરીમાં બેસવાની ક્યાં ના છે? પ્રેક્ષક ગેલેરી છે. પરંતુ તમે આવી રીતે વેલમાં આવી ના શકો અને આ પ્રમાણે માઇકથી જાહેરાત ના કરી શકો. ભૂતકાળમાં કોંગ્રેસે આવા પ્રકારની કોઈ જાહેરાત કરેલી નથી. પ્રતિક્રિયા આપી રહ્યા છે. જી કનુજી, હું સોરી કહું છું કે ભૂલ થઈ હશે, પરંતુ આ ભૂતકાળમાં આવા વિષયો મેં 2 વખત જોયેલા છે. એક વાર સીજે ચાવડા સાહેબ, પ્રમુખ સાહેબ બધા જે રેલમાં નહીં, જે કમિશનર સાહેબની બાજુમાં આવી આ ચર્ચા થયેલી. એ વખતે આ જ રીતની મેયર, ડેપ્યુટી મેયરની જ નિમણૂક હતી. એ ટીવીમાં જ આવેલું આ રીતે, અને એ વખતે ટીવીમાં જ આ વિરોધ થયેલો કે ભાઈ આ રીતે ના જઈ શકાય. અત્યારે તમે જે વિષય કહો છો એ વિષય પૂર્વમાં થઈ ચૂકેલો છે અને ગાંધીનગર કોર્પોરેશનમાં જ થઈ ચૂકેલો છે. જી હેમાંગજી, આપને ખુલીને કહી રહ્યા છે કે એવો કોઈ વિડિયો જો હોય તો આપણે ખુલીને તો પણ એક સારી પાર્ટીના કાર્યકર તરીકે હું મારી ભૂલ કબૂલું છું. જી બિલકુલ, ભવિષ્યમાં ધ્યાન રાખીશું. જી બિલકુલ કનુજી. હવે હેમાંગજી કનુજી પોતાની ભૂલ સ્વીકારી રહ્યા છે. જે કંઈ પણ એમને જોયું હોય તેના વિશે પણ તેઓ જણાવી રહ્યા છે. કનુજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખીએ છીએ કે એવી ભૂલ અને આ રીતે પ્રોટોકોલ ભંગ ફરી ન થાય.
તો હિમાંગજી, અત્યારે આપણે જોયું કે ખુદ કનુભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા અને તેમણે પોતે જ સ્વીકાર્યું છે કે તેમનાથી ભૂલ થઈ છે અને આ પ્રોટોકોલ ભંગ કહી શકાય છે, પણ ઉતાવળમાં ઝડપથી આ કામ કરવામાં ભૂલ થઈ છે તેવું તેમણે ઓપનલી ગુજરાત ન્યૂઝના પ્લેટફોર્મ પર સ્વીકાર્યું છે. એમણે પોતે જ આવીને આ પ્લેટફોર્મ પર કહ્યું છે કે તેમનાથી ભૂલ થઈ છે અને હવે આગળ નહીં થાય તેવું પણ તેમણે કહ્યું છે. હવે આપનું શું માનવું છે? મને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાએ એક વખત ભૂલ એટલા માટે સ્વીકારી કે પત્રકાર જગતે, ખાસ કરીને ગુજરાત ન્યૂઝે આ વાતને પહેલી વાર પ્રજા સમક્ષ રજૂઆત કરી અને એમને પોતાને એવું લાગ્યું કે આમાં તો મારી ભારતીય જનતા પાર્ટીની જે પ્રતિષ્ઠા છે એ ખરડાઈ રહી છે. એના માટે એમણે ભૂલ સ્વીકારી છે, પરંતુ માત્ર ભૂલ સ્વીકારવાથી આ મુદ્દાનો અંત નથી આવી શકતો. આની અંદર સંડોવાયેલા જે કંઈ પણ અધિકારીઓ, પદાધિકારીઓ અથવા અન્ય લોકો જે છે એમને મ્યુનિસિપલ કમિશનરે એનો ખુલાસો કરવો પડશે, એનો જવાબ આપવો પડશે અને એ લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવી પડશે. જી, એટલે હિમાંગજી, હજી પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે જો આ સ્વીકારવામાં આવી રહ્યું છે, પણ આપને લાગે છે કે ક્યાંક ને ક્યાંક કાયદાકીય કાર્યવાહીની વાત થશે તો જે પણ કાયદાકીય કાર્યવાહી થશે એ જે ત્યાં નીચલા અધિકારીઓ હશે કે જેમણે એમને આવવા દીધા હશે, જે પણ લોકો છે એમના ઉપર થશે, ક્યાંક લાગે છે આપને? બિલકુલ. આમાં માટે કોંગ્રેસ તરફથી તમે હમણાં જ અમારા વિરોધ પક્ષના પૂર્વ નેતા ચીમનભાઈ વિંજોડાને સાંભળ્યા. એમણે સ્પષ્ટ કીધું છે કે કમિશનરને પહેલાં પત્ર લખશે લોકશાહીમાં, એમને પત્ર લખીને જાણ કરશે અને આ આખી ઘટના છે એ બાબતે ખુલાસો પૂછશે અને ખુલાસો પૂછ્યા બાદ કમિશનરનો શું જવાબ આપે છે અને કમિશનર કોના ઉપર કાર્યવાહી કરે છે, કારણ કે પોતે પણ દોષિત છે, તો શું કાર્યવાહી કરે છે એના ઉપર અમે ધ્યાન રાખીશું અને ત્યારબાદ અમારી જોડે દરેક વિકલ્પો એના માટે ખુલ્લા રહેશે. એ સાથે જ જે પ્રકારે કનુભાઈએ કહ્યું કે એવું પહેલા કોંગ્રેસમાં પણ બનેલું છે, હું પોતે ત્યાં બેઠો હતો અને આ રીતે આ નેતાઓ ત્યાં ઉપસ્થિત રહ્યા, એમને નામ પણ જણાવ્યા, એ વિષય પર આપની શું પ્રતિક્રિયા છે? એમણે કહ્યું કે વિડીયો પણ છે, એમને જોયા છે. મેં પિનલ આપની જે આ કાર્યક્રમની શરૂઆતની અંદર પણ મેં વાત કરી હતી કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકારો રહી ચૂકેલી છે, કોંગ્રેસના મેયર બની ચૂકેલા છે. એવે વખતે આવા પ્રકારનું કોઈ પણ અમારા નેતાઓ બોર્ડની મિટિંગમાં, ચાલુ મિટિંગમાં આવ્યા નથી અને કોઈ પણ પ્રકારની આવી કામગીરી કરેલી નથી. અને માત્ર ને માત્ર અમારા નેતાઓ, મને અનુભવ છે અને મને ખ્યાલ છે, અમારા ત્રણેય નેતાઓ, ગાંધીનગર શહેરના પ્રમુખ CJ ચાવડા અત્યારે જે કોંગ્રેસમાં નથી તે, અને બળદેવજી ઠાકોર પણ હતા, એ બધા જ બહાર ઊભા હતા. કોઈ પણ અને લોકશાહીને સન્માન કરનારી કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસ આવું વિચારી પણ ના શકે જે ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ, મને એવું લાગે છે કે પોતે કાયદાકીય રીતે આ પ્રકારના બંધારણની વિરુદ્ધમાં જે કાર્યવાહી થઈ છે એના માટે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વએ પણ મનોમંથન કરવાની જરૂર છે. પણ એમને ભૂલ સ્વીકારી છે હિમાંગજી, એ બહુ સારી વાત છે. હું કહું છું કે ગુજરાત ન્યૂઝના માધ્યમથી એમણે પોતાની થયેલી જે ભૂલ છે એમણે સ્વીકારી છે. લોકશાહીની અંદર એમણે ભૂલ સ્વીકારી છે તો આવકાર્ય છે. કોંગ્રેસ એવું નથી કહેતું કે તમે ભૂલ કરી તો પછી તમારા ઉપર પગલાં લેવા જોઈએ, પરંતુ આ શા મનસાથી કરવામાં આવ્યા અને આની પાછળ શું કોઈ એક કાવતરું તો નહોતું ને, એની પણ એક જાણ જે છે એ પ્રજાને થવી જોઈએ, અથવા તો આની પાછળની મનસા શું હતી એ વાત પણ થવી જોઈએ. તો અમારા વિરોધ પક્ષના નેતા અને અમારા ત્યાં ભારતીય જનતા પાર્ટીના જે આ લોકો છે એમની સામે અમારું ગાંધીનગરનું સંગઠન જે છે એ સંગઠન આગળ કાર્યવાહી કરશે અને જે કંઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવાની હશે એની અંદર અમે કનુભાઈ દેસાઈએ સ્વીકારેલી ભૂલ છે એને પણ ધ્યાનમાં રાખીને અમે કાર્ય આગળ કરીશું. જી. અને સાથે જ કોંગ્રેસને જે પ્રકારે અમે ચીમનભાઈને પણ વાત કરી હતી કે કોંગ્રેસ જે કમિશનર છે તેમનું ધ્યાન કેવી રીતે દોરવાનો પ્રયાસ કરશે, ક્યારે? બિલકુલ, અમે અમારું પ્રતિનિધિ મંડળ અને અમે એમને મળવા જઈશું. આ બાબતે અમે એમને ખુલાસો પૂછીશું. એ પ્રજાના સેવક છે, પ્રજાના પગાર લઈ રહ્યા છે, IAS IPS ઓફર હોય કે કોઈ પણ હોય ઓફિસર, એ પ્રજાના સેવક છે. તો આવા પ્રકારની આટલી બધી ગેરશિસ્ત અને ગેરકાનૂની કાર્યવાહી કઈ રીતે થઈ, એમને આ રીતે બેઠકની અંદર, બોર્ડની બેઠકમાં કઈ રીતે બહારના વ્યક્તિઓ જે ના આવવાના હોય, જે અપેક્ષિત ના હોય તે આવી ગયા અને એની પાછળ કોની ભૂલ રહી ચૂકેલી છે, આની અમે 100% એમની જોડે ખુલાસો પૂછીશું. કારણ કે ભવિષ્યમાં આવા પ્રકારની ભૂલો ના થાય એ એક આપણા દેશના અને આપણા રાજ્યના કે આપણા કોર્પોરેશનના સિક્યુરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખૂબ જ મહત્ત્વની બાબત છે. માટે અમે કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને એનો ખુલાસો પૂછીશું અને આગળની કાર્યવાહી જે પણ કરવાની હશે એ અમારી પક્ષ
નક્કી કરશે એ પ્રમાણે અમે સંગઠન નક્કી કરશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરીશું. જી 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 બિલકુલ. આ જ બાબતે આપણે એક અંતિમ પ્રતિક્રિયા રાજકીય વિશ્લેષકની પણ લઈ લઈશું. અત્યારે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર છે જગદીશ મહેતાજી આપણી સાથે જોડાયા છે. જી જગદીશ મહેતાજી, આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં. જી જગદીશજી. બેન, આજે ગાંધીનગરમાં જે બન્યું એ આપણા માટે આશ્ચર્યજનક છે. ભારતીય જનતા પાર્ટી માટે કોઈ આશ્ચર્યજનક નથી, કારણ કે એ તો હવે કઈ બંધારણને તો બહુ આપણે જાણીએ અને પાર્ટી સર્વે સર્વા થઈ ગઈ હોય એવી વ્યવસ્થા છે. સામાન્ય નિયમ પ્રમાણે શું છે કે મેયરની કે કોઈની પણ જે કાયદેસરની વરણી કરવાની હોય એનું એક બુદ્ધિપૂર્વકનું બોર્ડની રચના થતી હોય ટેમ્પરરી, જેમ આપણે પ્રો ટાઈમ સ્પીકર હોય છે તેમ જે બોર્ડની નિમણૂક થાય એના જે અધ્યક્ષ હોય સત્તાવાર રીતે એ બોર્ડની બેઠક કવર ખોલે અને પછી નામ આપણે મેયર તરીકે અત્યારે પસંદગી ઉતારી છે. પછી એનું બાકીની બધી વિધિ થાય. પણ ઓફિશિયલી વાત તો એ છે કે જે તે બોર્ડના એટલે કે એક તો કાયદેસરના બોર્ડની ભીતરમાં જ આ થાય. બોર્ડના જે અધ્યક્ષ હોય એ જ કવર ખોલે. કોઈ આવી રીતે પ્રોટોકોલનો ભંગ કરી અને ભારતીય જનતા પાર્ટીનો નેતા કે મહામંત્રી કે કોઈ પણ હોય જેને પદાધિકારી કહેવાય, હવે એ ઓફિશિયલી ત્યાં ગણાય નહીં. જે રીતે માંડીને બધાયમાં એક સંકલન સમિતિ રચવામાં આવે છે મહાનગરપાલિકાઓમાં, એમાં તો સંકલન સમિતિ એક વન કાઇન્ડ ઓફ વોચ ડોગ હોય છે કે ભાજપની હોય કે કોંગ્રેસની હોય, આપણનો બેનિફિટ ક્યાંથી જોવાની વાત હોય છે. એટલે આપની દ્રષ્ટિએ કહું તો અત્યારે ગાંધીનગરમાં જે કઈ થયું મેં સાંભળ્યું છે એ પ્રોટોકોલનો ભંગ છે. જી બિલકુલ. અને અતિક્રમણ કહેવાય. જી બિલકુલ. જગદીશજી, મારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હેવાંગજી, આપણે સાંભળ્યું તેમનું પણ માનવું છે કે આ પ્રોટોકોલનો ભંગ કહેવાય અને એ સાથે જ આપણે વાત કરી રઘુભાઈ સાથે પણ અને તેમણે પણ આ ભૂલને સ્વીકારી છે. હવે જોવાનું રહેશે કે આગળ આપે કેવી રીતે જે લોકો જે અધિકારીઓ તેમણે અંદર આવવા દીધા અને ખરેખર આપણે જે વાત કરી કે આ લોકશાહીનું હનન છે ને ફરી ન થાય તે માટે આપ શું આ પગલાં લેશો આગળ અને તેની શું અસરો જોવા મળશે. અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. હેવાંગજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું. રજા આપશો. નમસ્કાર.